હેલો ફ્રેન્ડ્સ, 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના સબ્જેક્ટના સિલેબસની અંદર આપણે વાત કરીએ મિત્રો તો ઓનલી ફોર થિયોરેટિકલી એક જ ટોપિક્સ ફોર યુનિટનો બાકી છે મિત્રો, એ છે ડેમોન, જેની આજે આપણે સ્ટડી કરવાના છીએ, રાઈટ. તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ડેમોન? તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય તો વોટ ઇઝ ડેમોન? એવો ક્વેશ્ચન થાય કે ડેમોન શું છે? ડેમોન ઇઝ અ લાઇનક્સ ઓર યુનિક પ્રોગ્રામ. ડેમોન એ યુનિક્સ એન્ડ લિનક્સ જે ઓપરેટિંગ સિસ્ટમ આપણે એક્સેસ કરી રહ્યા છીએ એનો એક પ્રોગ્રામ છે, રાઈટ. એ જે પ્રોગ્રામ બેકગ્રાઉન્ડની અંદર ઓપરેટિંગ સિસ્ટમની અંદર રન હોય છે. ડેમોન એ એક પ્રોગ્રામ છે લિનક્સ એન્ડ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર બેકગ્રાઉન્ડની અંદર રન હોય છે, રાઈટ. એન્ડ જેટલા પણ ડેમોન્સ પ્રોગ્રામ છે એના નામ નું જે એન્ડ છે એ લેટર ડી થી થાય છે, એટલે તમે ઇઝીલી એ પ્રોગ્રામને ઓળખી શકો છો, રાઈટ. જે પણ બેકગ્રાઉન્ડલી આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતા હોય છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર, તો એ જે પ્રોગ્રામનું નામ કેવી રીતે સ્ટોર કરવામાં આવેલું છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઘણી બધી ફાઇલો ઇન્વોલ્વ હોય છે, રાઈટ. એન્ડ આખી સિસ્ટમ કમ્બાઈન થઈને વર્ક કરતી હોય છે. તો મિત્રો આ જે ડેમોન પ્રોગ્રામ છે એને તમે કેવી રીતે ઓળખી શકશો? એક્ઝામ્પલ તરીકે કોઈ પણ પ્રોગ્રામ આપણે સિસ્ટમની અંદર સેવ કરીએ, કોઈ પણ પ્રોગ્રામ ફાઇલ, તો એનું પ્રોપર નામ આપણે એક્સેસ કરતા હોઈએ છીએ. તો લિનક્સ એન્ડ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે ડેમોન પ્રોગ્રામ બેકગ્રાઉન્ડની અંદર એક્ઝિક્યુટ થતા હોય છે, રાઈટ, તો એનો જે નામ છે એના છેલ્લો જે લેટર છે નામનો એ ડી થી ડી હોય છે, રાઈટ. ડી થી ડી નહીં પણ ડી હોય છે લાસ્ટ લેટર, રાઈટ. જેથી આપણે ઇઝીલી ઓળખી શકીએ કે આ ડેમોન પ્રોગ્રામ છે. હવે મિત્રો ડેમોનને તો સમજ્યા કે ડેમોન એ એક પ્રોગ્રામ છે લિનક્સ એન્ડ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો, એન્ડ બેકગ્રાઉન્ડની જે પ્રોસેસો છે એના માટે એ રિસ્પોન્સિબલ છે, રાઈટ. તો એના એક્ઝામ્પલની વાત કરીએ મિત્રો તો તમને ખ્યાલ હોય HTTPD, રાઈટ. યુનિક્સની અંદર HTTPD એન્ડ સેકન્ડ એક્ઝામ્પલ છે SSHD. તો HTTPD એક ડેમોન પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામનું કામ શું છે? તો જે અપાચે સર્વર આપણે આ સિસ્ટમની અંદર સિસ્ટમ થ્રુ આપણે એક્સેસ કરીએ છીએ, તો એની હેન્ડલ કરવા માટે આ પ્રોગ્રામ ડેવલપ કરવામાં આવેલો છે. સેમ સેકન્ડ આપણે વાત કરીએ SSHD. તો SSHD નું કામ શું છે? તો રિમોટલી સિસ્ટમને રિમોટ કનેક્શન જેટલા પણ સિસ્ટમ કન્ફિગર હોય છે એને એક્સેસ કરવા માટે
SSHD નો યુઝ કરવામાં આવે છે, રાઈટ. SSH થ્રુ જે રિમોટ કનેક્શન એસ્ટાબ્લિશ કરવામાં આવેલા છે, તો એને SSH ના એ રિમોટ કનેક્શન છે એને હેન્ડલ કરવા માટે SSD નામનો ડેમોન પ્રોગ્રામ બેકગ્રાઉન્ડની અંદર વર્ક કરતો હોય છે. હવે મિત્રો આપણે સમજીએ કે વોટ ઇઝ SSH. આની સમજૂતી આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર થોડીક આપેલી છે, પણ જોઈ લઈએ કે વોટ ઇઝ SSH. તો SSH એ એનું નામ છે સિક્યોર સેલ એન્ડ એનો યુઝ ક્રિપ્ટોગ્રાફિક નેટવર્ક પ્રોટોકોલ, રિમોટ લોગિંગ સિસ્ટમ જે છે, રાઈટ, આપણે જે કમાન્ડ છે એના થ્રુ રિમોટલી મશીન તમારું સર્વર સાથે કન્ફિગર થાય છે આ SSH થ્રુ. SSH થ્રુ એટલે કે સિક્યોર સેલ થ્રુ યુઝર કન્ફિગર થાય છે. લોગિનની જે સર્વિસીસ જે છે, રાઈટ, એ એસ્ટાબ્લિશ થાય છે. ક્લાયન્ટ સર્વર મશીનિઝમ આપણે જે એક્સેસ કરીએ છીએ, રાઈટ. તો SSH provides secure and encrypted communication over an unsecured network such as the internet or LAN. SSH એટલે કે સિક્યોર સેલ આપણને શું પ્રોવાઈડ કરે છે, તો સિક્યોરલી એન્ડ ઇન્ક્રિપ્ટેડ જે પાસવર્ડ આપણે રાઇટ ડાઉન કરીએ છીએ તો એ દરેક જોઈ શકતા નથી, યુઝર નેમ એન્ડ પાસવર્ડ, રાઈટ. તો ઇન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન માટે રિસ્પોન્સિબલ છે SSH, રાઈટ. એ ઇન્ટરનેટ હોય અધરવાઇઝ લેન ની અંદર રિમોટલી તમે સિસ્ટમ સાથે કન્ફિગર થતા હોય ત્યારે SSH રિસ્પોન્સિબલ છે. ઇટ ઇઝ વર્ક ઇન ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર ફોર્મેટ. એન્ડ આ જે પ્રોગ્રામ છે એ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે મિત્રો, તો ક્લાયન્ટ સર્વરનું જે આર્કિટેક્ચરનું ફોર્મેટ છે એ ફોર્મેટ વાઇઝ આ પ્રોગ્રામ વર્ક પરફોર્મ કરતો હોય છે, રાઈટ. SSH encrypts all traffic to eliminate and connection hijacking and other attacks. આ ઇન્ક્રિપ્શન એટલે કે સિક્યોરિટી કેમ પ્રોવાઈડ કરવામાં આવે છે, તો જેટલું પણ ટ્રાફિક છે એને એલિમિનેટ કરવા માટે. કનેક્શન હાઇજેકિંગ એટલે કોઈ પણ એ પાસવર્ડ આઈડી જાણીને સિસ્ટમને ડિફેક્ટ ના કરે એના માટે. ઓપન SSH client and server used by Linux and Unix like a system such as FreeBSD, OpenBSD, Mac OS and others. ઘણી બધી સિસ્ટમ માર્કેટની અંદર અવેલેબલ છે, યુનિક્સ એન્ડ લિનક્સ સિસ્ટમ, જેની અંદર ઓપન SSH ક્લાયન્ટ સર્વર સિસ્ટમ થ્રુ તમે કમ્યુનિકેશન કરી શકો છો, એવી સિસ્ટમ, એવું એન્વાયરમેન્ટ એસ્ટાબ્લિશ કરી શકો છો મિત્રો. તો એ સિસ્ટમના નામ તમને મેં હમણાં હાલ જ કહ્યા, FreeBSD, OpenBSD, Mac OS એન્ડ ઘણી બધી સિસ્ટમ માર્કેટની અંદર મિત્રો અવેલેબલ છે.
ઓપન એસએસએસ શું પ્રોવાઈડ કરે છે? તો લાર્જ સૂટ ઓફ સિક્યોર ટનલિંગ કેપેબિલિટી. ઓપન એસએસએચ જે સિસ્ટમ છે એ શું પ્રોવાઈડ કરે છે? તો લાર્જલી સિક્યોર ટનલિંગ કેપેબિલિટી. ઘણા બધા ઓથેન્ટિકેશન મેથડ તમને પ્રોવાઈડ કરવામાં આવશે એન્ડ એ મેથડની મદદથી તમે સોફિસ્ટિકેટેડ કન્ફિગરેશન ના ઓપ્શન સિલેક્શન થી આ સિસ્ટમ ડેવલપ કરી શકશો. ઓકે, હવે મિત્રો આપણે જોઈએ કે એસએસએચ નો યુઝેસ શું છે. તો એસએસએચ જે સિક્યોર સેલ છે એનો યુઝેસ છે. ફર્સ્ટ વન છે મિત્રો, for log into cell on remote server. For log into cell on a remote server. રિમોટલી સર્વર સાથે કમ્યુનિકેશન માટે એ રિસ્પોન્સિબલ છે. સેકન્ડ, સેટિંગ કરવું હોય પાસવર્ડ, લોગિન નું જે મોડ્યુલ છે ક્લાયન્ટ સર્વર, રાઈટ, તો પાસવર્ડ નું સેટિંગ તમે કરી શકો છો એના થ્રુ. સિક્યોરલી ફાઇલ, તમારા જે ડેટા છે એને ટ્રાન્સફર કરી શકો છો. રનિંગ સિંગલ ઓર મલ્ટિપલ કમાન્ડ્સ ઓન રિમોટ સર્વર. તમે જે સિસ્ટમ થ્રુ કમ્યુનિકેટ થયા છો સર્વર સાથે રિમોટલી, રાઈટ, તો મલ્ટિપલ કમાન્ડ તમે રન કરાવી શકો છો એન્ડ ફોરવર્ડિંગ જે પોર્ટ છે અથવા તો ટનલિંગ ની જે સિસ્ટમ છે એ પણ એસએસએચ થ્રુ તમે એક્સેસ કરી શકો છો, રાઈટ. તો મિત્રો તમારા માઇન્ડ ની અંદર એસએસએચ નું જે કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થઈ ગયો હશે કે એસએસએચ મીન્સ સિક્યોર સેલ નું જે એક્રોનિમ છે એન્ડ એનો યુઝ જે ક્રિપ્ટોગ્રાફિક નેટવર્ક પ્રોટોકોલ રિમોટ લોગિન સિસ્ટમ માટે એને એક્સેસ કરવામાં આવે છે ડિફરન્ટ કમાન્ડ એક્ઝિક્યુટ કરીને રિમોટ મશીન થ્રુ, અધરવાઇઝ જે સર્વર મશીન છે એના સાથે કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થઈ શકે છે સિક્યોરલી, રાઈટ. એન્ડ એના યુઝેસ પણ આપણે જોયા મિત્રો, રાઈટ. તો SSHD આ જે કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવામાં આવે છે SSH થ્રુ એને હેન્ડલ કરે છે, રાઈટ. લિનક્સ જ્યારે સ્ટાર્ટ કરે છે ડેમોન પ્રોગ્રામ ક્યારે સ્ટાર્ટ થાય છે લિનક્સ સિસ્ટમની અંદર? તો બૂટ ટાઈમ. સમજો મિત્રો, આ ઓપરેટિંગ સિસ્ટમનો કોન્સેપ્ટ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, રાઈટ. એન્ડ એ તમારા માઇન્ડની અંદર મિત્રો ક્લિયર હોવો જોઈએ, રાઈટ. તો મિત્રો આપણે જે ડેમોન પ્રોગ્રામની વાત કરી રહ્યા છીએ, તો એ જે પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમની અંદર વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. તો એ પ્રોગ્રામ સ્ટાર્ટ ક્યારે થાય છે? બેકગ્રાઉન્ડ પ્રોસેસો ઓપરેટિંગ સિસ્ટમની ક્યારે સ્ટાર્ટ થાય? બૂટ ટાઈમ. એન્ડ શેલ સ્ક્રિપ્ટ
ની અંદર આ જે એની સેલ સ્ક્રિપ્ટ, જે આ પ્રોગ્રામની ડિટેલ્સ જે છે, તો એ ડિટેલ્સ સ્ટોર ક્યાં હોય છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો, રાઈટ. તો એ સ્ટોર હોય છે મિત્રો etc ફોલ્ડર ની અંદર, etc એન્ડ એ ડિરેક્ટરી ની અંદર init ડોટ ડી, એ ડિરેક્ટરી નો યુઝ સ્ટાર્ટ એન્ડ સ્ટોપ, જે ડેમોન પ્રોગ્રામ છે આ ડિરેક્ટરી ની અંદર સ્ટોર હોય છે મિત્રો, રાઈટ. તો આપણે સ્ટાર્ટઅપ કરીએ આપણી સિસ્ટમ, રાઈટ. એન્ડ હજી એનાથી વધારે આપણે ઇન્ફોર્મેશન ગેટ કરીશું, રાઈટ, ડેમોન પ્રોગ્રામની. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિસ્ટમ સાથે કન્ફિગર થઈએ, રાઈટ. તો જેટલી પણ આ પ્રોગ્રામ ડેમોન ક્યારે સ્ટાર્ટઅપ થશે, બૂટ ટાઈમ, આ વસ્તુ તમારે ખ્યાલ રાખવાની છે મિત્રો, રાઈટ. હવે મિત્રો આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન જે કમ્પ્યુટરની અંદર જ્યારે આપણે આ સિસ્ટમને સ્ટાર્ટઅપ કરાવીએ એટલે તમે જોઈ શકો છો કે રૂટ એટલે કે જે પણ ફાઇલ સિસ્ટમ છે, રાઈટ, તો એના સાથે ઘણી બધી પ્રોસેસ અહીંયા તમને એક્ઝિક્યુટ થતી જોવા મળશે, ઇનિટ, રાઈટ, આ બેકગ્રાઉન્ડની અંદર. એન્ડ પછી આપણે ઓપરેટિંગ સિસ્ટમ સાથે કન્ફિગર થઈ શકીએ છીએ, રાઈટ. તો ઇનિશિયલી આપણે જોઈએ મિત્રો તો આ પ્રોગ્રામ સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શનને અન્ડરસ્ટેન્ડ કરે છે કમ્પ્યુટર સિસ્ટમની અંદર, રાઈટ. એન્ડ એના અકોર્ડિંગ ઓપરેશન્સ પરફોર્મ થતા હોય છે, જે સેટ ઓફ ડેટા છે એ પરફોર્મ થતા હોય છે. રેડી ટુ રન જે પ્રોગ્રામ્સ છે, રેડી ટુ રન પ્રોગ્રામ્સ, રાઈટ, એટલે કે જેટલી પણ એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ છે એ એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ આપણે જે સ્ટોરેજ છે કમ્પ્યુટર સિસ્ટમનું એની અંદર સ્ટોર હોય છે. એન્ડ એ ફાઇલ્સ એક્ઝિક્યુટ થાય છે. તમે અહીંયા ડિટેલ્સ શો કરવી હોય તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા નેટવર્કિંગની પ્રોસેસ અહીંયા સ્ટાર્ટઅપ થઈ રહી છે મિત્રો, રાઈટ. તો તમે ડિટેલ્સ પણ સિસ્ટમનું જ્યારે સ્ટાર્ટઅપ કરો છો ત્યારે જોઈ શકો છો કે કઈ કઈ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ વર્ક એટલે કે સ્ટાર્ટઅપ થઈ રહી છે. તો અહીંયા ડિફરન્ટ નેમ તમને જોવા મળી રહ્યા છે. સ્ટાર્ટિંગ બેકગ્રાઉન્ડ રેડ હેટ, હાર્ડવેર જો કોઈ ચેન્જીસ હશે તો એ ચેક કરશે, રાઈટ. નેટવર્કિંગ પ્રોસેસની વાત આપણે કરીએ છીએ તો IP6 ટેબલ્સ જે ફાયરવોલ્સના રૂલ્સ છે, રાઈટ. તો એ બધી જ પ્રોસેસો એના રિલેટેડ જે પ્રોસેસો છે બેકગ્રાઉન્ડની રેડ હેટની અંદર, તો એ સ્ટાર્ટઅપ થઈ રહી છે મિત્રો, રાઈટ. તો જે init ડોટ ડી પ્રોગ્રામ ફાઇલ ડેમોનની કરંટની અંદર પરફોર્મ થઈ રહી છે સિસ્ટમની અંદર, રાઈટ. તો જે પણ એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ છે સ્ટોરેજની અંદર રિસાઇડ હોય છે ને રેડી ટુ રન પ્રોગ્રામના નામે એને આપણે જાણીએ છીએ. હવે મિત્રો એ જે કોપીએડ મેમરીની અંદર એ ડેટા
અવેલેબલ હોય છે એને આપણે એક્ઝિક્યુટ કરાવી શકીએ છીએ. પણ એ જે પ્રોગ્રામ છે એ કોપીએટ થઈને મેમરીની અંદર લોન્ચ થશે મશીન કોડ રિગાર્ડિંગ, રાઈટ, જે સીપીયુ ની અંદર અવેલેબલ હોય છે. એન્ડ જે મેઇન લોજિક હોય છે કમ્પ્યુટરનું, એના થ્રુ એ જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતા હોય છે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એના નામ સાથે કઈ કઈ પ્રોસેસો સ્ટાર્ટઅપ થઈ, આપણે સિસ્ટમ સ્ટાર્ટઅપ કરાવી લિનક્સ, રાઈટ. તો બેકગ્રાઉન્ડની અંદર કઈ કઈ પ્રોસેસો સ્ટાર્ટઅપ થઈ રહી છે, તો એની ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગ HAL ડેમોન, સ્ટાર્ટિંગ ACPI ડેમોન, રાઈટ. તો એના સિવાય ઘણા બધા પ્રોગ્રામની માહિતી તમે મેળવી શકો છો મિત્રો, રાઈટ. હજી કરંટની અંદર સિસ્ટમ ગેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ ડેમોન, રાઈટ. તો એ જે પ્રોસેસીસ છે એ સ્ટાર્ટઅપ થઈ રહી છે બેકગ્રાઉન્ડની અંદર, રાઈટ. તો મિત્રો જે પણ સ્ટોરેજ છે એટલે કે ફાઇલ જે સ્ટોર થયેલી છે, તો એ જે પણ ડિવાઇસ છે એની અંદરથી રિફર કરવામાં આવશે, રાઈટ. એ કોઈ મીડિયા ફાઇલ હોય તો અધરવાઇઝ સિસ્ટમની જે પ્રોગ્રામ ફાઇલ છે, રાઈટ, જે હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર થયેલા ડેટા છે એને આપણે રિફર કરી શકીએ છીએ, રાઈટ. તો મિત્રો જે કોન્ટ્રાક્ટ વિથ મેમરી whose contain are retained only temporarily, તો આપણી જે પ્રોગ્રામ ફાઇલ છે યુઝરની એન્ડ સિસ્ટમની જે પ્રોગ્રામ ફાઇલ્સ છે એ ડિફર હોય છે, રાઈટ. બટ એક્ઝિક્યુટ ટાઈમ એક્સેસ થતી હોય છે. તો મિત્રો જે એક્ઝિક્યુટેબલ ફાઇલ એટલે કે એ સોર્સ કોડ જે છે એ મશીન કોડની અંદર કન્વર્ટ કરવામાં આવે છે એન્ડ ડિરેક્ટલી સીપીયુ એને અન્ડરસ્ટેન્ડ કરી શકે છે, રાઈટ. તો એ જે સ્પેશિયલાઇઝ પ્રોગ્રામ છે જેને આપણે કમ્પાઇલરના નામે જાણીએ છીએ, તમને બધાને ખબર છે કે કમ્પાઇલરનું કામ શું છે, તો જે સોર્સ કોડ હોય, યુઝર કોડ હોય, એને મશીન કોડની અંદર કન્વર્ટેડ કરીને સીપીયુ અન્ડરસ્ટેન્ડ કરશે એન્ડ એના વાઇઝ તમને કઈ આઉટપુટ પ્રોવાઈડ કરશે, રાઈટ. તો મિત્રો આ જે પ્રોગ્રામ છે, રાઈટ, તો એ પ્રોગ્રામને ટુ બ્રોડ કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવેલા છે, સિસ્ટમ પ્રોગ્રામ એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામ. તો ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ જે ઓપરેટિંગ સિસ્ટમની યુટિલિટી પ્રોગ્રામ છે, તો કમ્પ્યુટર રિસોર્સિસ થ્રુ મેનેજ કરવામાં આવે છે એન્ડ ઘણા બધા ફંક્શન્સ તમે કમ્પ્યુટર સિસ્ટમના એક્સેસ કરી શકો છો. અહીંયા એક્ઝામ્પલ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે કે વિન્ડોઝ સિસ્ટમની અંદર ડિવાઇસ ડ્રાઈવર એન્ડ કમ્પાઇલર ઇન્ક્લુડ હોય છે. જ્યારે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની આપણે વાત કરીએ તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઘણા બધા કેટેગરીના એપ્લિકેશન પ્રોગ્રામ્સ અવેલેબલ હોય છે. એક્ઝામ્પલ તરીકે વર્ડ પ્રોસેસર, ગ્રાફિક, ઇમેજ પ્રોસેસિંગ પ્રોગ્રામ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એન્ડ ગેમ્સ,
ઘણી બધી એપ્લિકેશન અવેલેબલ હોય છે યુનિક સિસ્ટમની અંદર, લિનક્સ સિસ્ટમની અંદર, જે તમારે એ એપ્લિકેશન ઇન્વોલ્વ કરાવવાની જરૂર નથી, રાઈટ. બટ વિન્ડોઝ સિસ્ટમની અંદર એ પ્રોગ્રામ તમારે ઇન્સ્ટોલ કરવા પડે છે, ત્યારે તમે એ એપ્લિકેશન, એ જે પ્રોગ્રામ છે એને એક્સેસ કરી શકો, રાઈટ. તો ડેમોનનો બેઝિક આઈડિયા, જે કોન્સેપ્ટ છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર હશે મિત્રો, રાઈટ. તો ન્યુમરસ ડેમોન એટલે કે પ્રોગ્રામ સિસ્ટમના એક્ઝિક્યુશન માટે જરૂરી છે, જે હમણાં જ તમને બતાવે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે ન્યુમરસ પ્રોગ્રામ, ડેમોન પ્રોગ્રામ સિસ્ટમના જરૂરી છે ઓપરેટિંગ સિસ્ટમ સાથે કન્ફિગર થવા માટે, રાઈટ. એન્ડ મેઇનલી accommodate request for services from other computer on network. જ્યારે નેટવર્કમાં રહેલી બીજી કમ્પ્યુટર સિસ્ટમ સાથે કન્ફિગર થવું હોય તો પણ જે રિક્વેસ્ટ આ સર્વિસીસ થ્રુ એક્સેસ કરીએ છીએ આપણે, તો એના માટે પણ ડેમોન એટલે કે જરૂરી છે, જેનું આપણે હમણાં જ એક્ઝામ્પલ જોયું HTTPD, રાઈટ. તો ડેમોન્સ આર યુઝ્યુઅલી ઇનિશિએટેડ એઝ અ પ્રોસેસ. ડેમોન જે પ્રોગ્રામ છે એ કેવી રીતે ઇનિશિએટ થાય છે, તો પ્રોસેસીસ, એન્ડ પ્રોસેસીસની આપણે વાત કરીએ તો એક્ઝિક્યુટિંગ જે પ્રોસેસીસ છે એટલે કે રનિંગ, જે પણ પ્રોગ્રામ એક્ઝિક્યુટ છે, રનિંગ છે, રાઈટ. તો પ્રોસેસને મેનેજ કોણ કરે છે મિત્રો? કર્નલ. એન્ડ ઓપરેટિંગ સિસ્ટમનો કોર કહી શકાય કર્નલને, રાઈટ. તો જે કર્નલ છે આપણે હાઈડ કરી દઈએ, એન્ડ બેકગ્રાઉન્ડની અંદર જ્યાં સુધી ઓલ જે પ્રોગ્રામ છે એ ઓપન નહીં થાય ત્યાં સુધી આપણે લોગિન થઈ શકીશું નહીં, સિસ્ટમ સાથે કન્ફિગર થઈ શકીશું નહીં. તો આપણે વેઇટ કરીશું મિત્રો, એન્ડ હજી ડેમોન વિશે ઇન્ફોર્મેશન ગેટ કરીશું, રાઈટ. તો જે પ્રોસેસ આઈડી એટલે કે આઈડેન્ટિફિકેશન નંબર જે પ્રોવાઈડ કરવામાં આવે છે પ્રોસેસને કર્નલ થ્રુ અસાઇન કરવામાં આવે છે, કારણ કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર તો ડિફરન્ટ પ્રોસેસો વર્ક પરફોર્મ કરી રહી હોય છે, રાઈટ. યુઝર પ્રોસેસ એન્ડ સિસ્ટમ પ્રોસેસની આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરી હતી મિત્રો, રાઈટ. તો બેઝિસ ઓન ડેમોન ઇનિશિએટ થાય છે, રાઈટ. જેટલા પણ એક્ઝિક્યુટિંગ પ્રોગ્રામ છે તો એ રિસ્પોન્સિબલ કોણ છે એના માટે? ડેમોન. હવે ટાઈપ્સની વાત કરીએ લિનક્સ પ્રોસેસીસની, તો ઇન્ટરેક્ટિંગ, બેચ એન્ડ ડેમોન 3 મેઇન ટાઈપ છે પ્રોસેસીસના, રાઈટ. Interactive processes are run interactively by user at the command line. યુઝરની જેટલી પણ પ્રોસેસો છે કમાન્ડ લાઈન થ્રુ એક્ઝિક્યુટ કરવામાં આવે છે, એટલે કે જેટલી પણ ટેક્સ્ટ મોડ ની અંદર કમાન્ડ આપણે રાઇટ ડાઉન કરીએ, એ કમાન્ડ રાઇટ ડાઉન કરીએ છીએ એટલે ટેક્સ્ટ મોડ,
એન્ડ જે પ્રોસેસો ઇન્ટરેક્ટિવ થાય છે અને એક્ઝિક્યુટ થાય છે, તો એવી પ્રોસેસોને આપણે યુઝર પ્રોસેસના નામે ઓળખીએ છીએ મિત્રો. બેચ પ્રોસેસીસની વાત કરીએ તો બેચ પ્રોસેસીસ આર સબમિટેડ ફ્રોમ ક્યુ ઓફ પ્રોસેસીસ એન્ડ આર નોટ એસોસિએટ વિથ કમાન્ડ લાઈન. એટલે કમાન્ડ લાઈન સાથે એને કોઈ ઇન્ટરેક્શન નથી. તો બેચ પ્રોસેસીસ કેવી રીતે સબમિટ થાય છે? તો જે ક્યુ ઓફ પ્રોસેસીસ એક્ઝિક્યુટ થાય છે, સબમિટ કરવાનું કામ કોનું છે? બેચ પ્રોસેસીસ, રાઈટ? જે ટાસ્ક પરફોર્મ થતી હોય છે સિસ્ટમની, તો એ પરફોર્મ બેચ પ્રોસેસીસ થ્રુ થાય છે મિત્રો, રાઈટ? હવે મિત્રો આપણે જોઈશું કે ડેમોન ના જે ટિપિકલ ફંક્શન કયા કયા છે, રાઈટ? એના ટિપિકલ ફંક્શન ડેમોન પ્રોગ્રામના કયા કયા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ટિપિકલ ફંક્શન ઓફ ડેમોન. તો ટુ ફંક્શન ડેમોનના બહુ જ ઇમ્પોર્ટન્સ છે. ફર્સ્ટ છે ઓપન નેટવર્ક પોર્ટ. ઓપન નેટવર્ક પોર્ટ, જે પોર્ટ આપણે યુઝ કરીએ છીએ નેટવર્ક માટે, 80, રાઈટ? એન્ડ રિસ્પોન્ડ ટુ ધ નેટવર્ક રિક્વેસ્ટ. નેટવર્ક જે પોર્ટ છે એને ઓપન કરાવવાનું, એન્ડ જે પણ નેટવર્ક ની રિક્વેસ્ટ છે, રિમોટ કનેક્શનની વાત થઈ રહી છે, તો એ રિક્વેસ્ટને રિસ્પોન્ડ કરવાનું કામ ડેમોનનું છે. એન્ડ સેકન્ડ ફંક્શનની આપણે વાત કરીએ મિત્રો, તો ઇમ્પોર્ટન્ટ જે કામ છે ડેમોનનું, મોનિટર સિસ્ટમ, મોનિટરિંગ કરવાનું. સિસ્ટમ મોનિટરિંગ કરવાનું કામ એ પણ ડેમોનનું છે. તો એક્ઝામ્પલ તરીકે મોનિટરિંગની આપણે વાત કરીએ તો હાર્ડિક્સની જે હેલ્થ છે, રાઈટ? તો હાર્ડિક્સની હેલ્થ એ પણ ચેક કોના થ્રુ થાય છે? ડેમોન થ્રુ. થર્ડ જે ઇમ્પોર્ટન્ટ વર્ક છે ડેમોન પ્રોગ્રામનું, રન શેડ્યુલ ટાસ્ક સચ એઝ અ ક્રોન. રન શેડ્યુલ ટાસ્ક, જે પણ શેડ્યુલ પ્રોસેસીસની હમણાં જ આપણે વાત કરી, તો એ જે પ્રોસેસીસ છે એનું એક્ઝિક્યુશન, જે ટાસ્ક અલોકેટ કરવામાં આવેલી હોય છે ક્રોન થ્રુ, તો એના એક્ઝિક્યુશન માટે પણ રિસ્પોન્સિબલ કોણ છે? ડેમોન. એ ડેમોનનું નામ છે ક્રોન. તો આપણે મિત્રો સમજીએ કે વોટ ઇઝ ક્રોન. Cron is a daemon to execute schedule commands. Cron એ શું છે? એક ડેમોન છે, એન્ડ શેડ્યુલેડ જે કમાન્ડ છે એના એક્ઝિક્યુશન માટે રિસ્પોન્સિબલ છે. Cron started automatically from init.d. જે બૂટિંગ પ્રોસેસીસની આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો, તો ક્રોન ઓટોમેટિકલી સ્ટાર્ટઅપ થાય છે, એન્ડ એના જે કમાન્ડ છે, એની જે સર્વિસીસ છે પણ આપણે એક્સેસ કરીએ છીએ. તો ક્રોન
જે છે મિત્રો ડેમોન પ્રોગ્રામ, અધરવાઇઝ એને શેડ્યુલર પણ કહેવામાં આવે છે. તો એનું કામ શું છે, એની જોબ શું છે સમજીએ આપણે. રાઈટ, ક્રોન જોબની વાત કરીએ તો cron jobs are used to schedule command to be executed periodically. Periodically જે એક્ઝિક્યુશન થાય છે, જે કમાન્ડ છે યુઝરના, તો એને શેડ્યુલ વાઇઝ એક્ઝિક્યુટ તમે ક્રોન થ્રુ કરી શકો છો. ક્રોન એના માટે રિસ્પોન્સિબલ છે. યુ કેન સેટઅપ કમાન્ડ ઓર સ્ક્રિપ્ટ, તમે સેટઅપ કરાવી શકો છો. રાઈટ, એન્ડ રિપીટેડલી સેટ ઓફ ટાઈમની અંદર એ એક્ઝિક્યુટ થશે. cron is a one of most useful tool in a linux system. ક્રોનની સર્વિસીસની આપણે વાત કરીએ તો રન ઇન ધ બેકગ્રાઉન્ડ એન્ડ કોન્સ્ટન્ટલી ચેક ધ ફાઇલ. ક્રોનની જે સર્વિસીસ છે એટલે કે બેકગ્રાઉન્ડની અંદર એ એક્ઝિક્યુટ હોય છે પ્રોગ્રામ, એન્ડ એ ફાઇલ્સ છે, એ ફાઇલ આપણે એની માહિતી સિસ્ટમમાંથી મેળવી શકીએ છીએ. ઓકે, આપણે સિસ્ટમ સાથે ફર્સ્ટ કન્ફિગર થઈશું. રાઈટ, એન્ડ જેટલા પણ જે પ્રોગ્રામના મેં નામ કહ્યા, તો પોસિબલ સિસ્ટમ સાથે કન્ફિગર થઈને એ ફાઇલ હું તમને બતાવીશ. રાઈટ, તો ક્રોન શેડ્યુલરનું કામ આપણે જોયું. ક્રોન જે ડેમોન પ્રોગ્રામ છે એનું કામ શું છે, કે શેડ્યુલ વાઇઝ જે કમાન્ડ છે એને એક્ઝિક્યુટ કરવામાં આવે છે. રાઈટ, તો મિત્રો ડેમોનના આપણે ફંક્શન ની વાત કરી કરંટની અંદર. તો ડેમોનના 3 ફંક્શન છે મેઇનલી. ઓપન નેટવર્ક પોર્ટ, રિમોટ સિસ્ટમની વાત કરી રહ્યા છીએ આપણે. તો ઓપન નેટવર્ક પોર્ટ એન્ડ રિસ્પોન્ડ ટુ નેટવર્ક રિક્વેસ્ટ ઇઝ, જે પણ નેટવર્ક રિક્વેસ્ટ છે તેને રિસ્પોન્ડ કરવાનું કામ જે છે એ કરે છે. સેકન્ડ, સિસ્ટમનું મોનિટરિંગ કરવાનું કામ પણ ડેમોન થ્રુ થાય છે, એના માટે જે પ્રોગ્રામ રિસ્પોન્સિબલ છે. રાઈટ, મેં પણ એનું એક્ઝામ્પલ પણ તમને પ્રોવાઈડ કર્યું મિત્રો. એન્ડ શેડ્યુલ વાઇઝ જે પ્રોસેસીસ એક્ઝિક્યુટ થાય છે, રન થાય છે, ક્રોન એ શું છે, શેડ્યુલર. રાઈટ, એન્ડ એ શેડ્યુલર એટલે કે ડેમોન પ્રોગ્રામ છે એના થ્રુ આ સિસ્ટમની પ્રોસેસીસ એક્ઝિક્યુટ થતી હોય છે. હવે એક્ઝામની દ્રષ્ટિએ આપણે જોઈએ મિત્રો, તો આ ડેમોન કોન્સેપ્ટ જે છે એ મોસ્ટ આઈએમપી છે, એન્ડ ક્રોન કોન્સેપ્ટ પણ મોસ્ટ આઈએમપી છે. આપણે ક્રોન જોબ્સની વાત કરી. ક્રોનનું કામ શું છે, તો શેડ્યુલેડ જે કમાન્ડ છે એને એક્ઝિક્યુટ કરાવવું પીરિયોડિકલી. ક્રોન કેવી રીતે વર્ક કરે છે, હાઉ ડઝ, આપણે જોઈ લઈએ ડિટેલની અંદર, કારણ કે ક્રોન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. રાઈટ, તો મિત્રો ક્રોન ની પણ આપણે માહિતી પ્રોપરલી જોઈ લઈએ. રાઈટ, તો હાઉ ડઝ ક્રોન વર્ક?
How does cron works? Cron wake up every minute. Cron wake up every minute examining all store cron tab. ક્રોન ટેબ્સ ની અંદર જે સ્ટોર થયેલી માહિતી છે એને એક્ઝામાઇન કરવાનું કામ કરે છે, રાઈટ? હવે તમારા માઇન્ડ ની અંદર ક્વેશ્ચન થશે કે ક્રોન ટેબ શું છે? તો મિત્રો, જે પણ ક્રોન ટેબ સોરી ફ્રેન્ડ, તો જેટલી પણ ક્રોન જે દરેકે દરેક મિનિટની અંદર પ્રોસેસીસ ને બેકઅપ કરવાનું કામ કરે છે, એને એક્ઝામાઇન કરવાનું કામ કરે છે. ક્રોન ટેબની અંદર જે સ્ટોર માહિતી હોય છે પ્રોસેસીસની, એને એક્ઝામિનિંગ કરવાનું કામ કરે છે. ચેકિંગ each command to see if it should be run in the current minute. કરંટ મિનિટની અંદર જે પણ કમાન્ડ રન થઈ રહ્યા છે એનું ચેકિંગ થશે ક્રોન પ્રોગ્રામ. એન્ડ જ્યારે એ કમાન્ડ એક્ઝિક્યુટ થાય છે ત્યારે એનું જે આઉટપુટ છે એ આઉટપુટ ઓનરને પહોંચાડવાનું કામ ક્રોન ટેબ થ્રુ એ પ્રોગ્રામ કરતો હોય છે, રાઈટ? તો ક્રોન નું જે વર્ક છે એ છે ક્રોન બેકઅપ એવરી મિનિટ examining all store cron tab and checking each command to see if it is run in a current minute. When executed command, any output is mailed to the owner of the cron tab. ક્રોન ટેબનો જે ઓનર છે એને એ આઉટપુટ પહોંચાડવાનું કામ, રાઈટ? તો જેટલી પણ ચાઇલ્ડ એટલે કે પેરેન્ટ પ્રોસેસીસના જે ચિલ્ડ્રન છે એ કોપીઝ ઓફ ક્રોન રનિંગ ધીસ પ્રોસેસીસ એન્ડ હેવ ધેર નેમ course to uppercase as will be seeing. આ ઇન્ફોર્મેશન તમારે જોવી હોય તો syslog અધરવાઇઝ ps કમાન્ડ તમે આપશો એટલે આઉટપુટની અંદર એ ઇન્ફોર્મેશન પ્રોસેસીસની જોઈ શકશો, રાઈટ? તો મિત્રો, આપણે ટર્મિનલ ઓપન કરીએ એન્ડ હાલમાં જે syslog ફાઇલ તો ઓપન નથી કરતા, પણ ps કમાન્ડ અહીંયા તમે જે માહિતી કેપિટલ લેટરની અંદર જોઈ શકો છો પ્રોસેસની, બેઝ સેલની, રાઈટ? તો માહિતી તમને કોણ પ્રોવાઈડ કરે છે? ક્રોન, રાઈટ? હવે મિત્રો, ક્રોન ટેબ કમાન્ડ જે છે, ક્રોન ટેબ, રાઈટ? તો આ ક્રોન ટેબ કમાન્ડ નો યુઝ ક્યારે કરવામાં આવે છે? તો ક્રોન સાથે જે કન્ફિગરેશન ફાઇલ્સ છે એને ઇન્સ્ટોલ કરવી હોય, અધરવાઇઝ ડી ઇન્સ્ટોલ કરવી હોય ત્યારે તમે ક્રોન ટેબ કમાન્ડનો એક્સેસ કરી શકો છો. દરેક જે યુઝર છે એની પોતાની ક્રોન ટેબ ફાઇલ હોય છે,
એન્ડ એ ફાઇલ જે છે એ સ્ટોર ક્યાં હોય છે મિત્રો? તો એ સ્ટોર હોય છે વેરિયેબલ, સ્પૂલ, ક્રોન એન્ડ ક્રોન ટેબ ની અંદર એ માહિતી તમે શો અપ થઈ શકે છે, રાઈટ? તો મિત્રો અહીંયા સુધી આપણે આજના લેક્ચરની અંદર જે ટોપિક્સ ની વાત કરી રહ્યા છીએ, ડેમોન એન્ડ ડેમોન ની અંદર આપણે ફર્સ્ટ ડેમોન કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે, એ શું છે, એના ટિપિકલ ફંક્શન ની વાત કરી મિત્રો, રાઈટ? એન્ડ ક્રોન જે ડેમોન પ્રોગ્રામ છે એની પણ આપણે ચર્ચા કરી મિત્રો, રાઈટ? હવે આ જે લિનક્સ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર ની વાત કરી રહ્યા છીએ, ક્રોન જે શેડ્યુલર છે, સિસલોગ ની ઇન્ફોર્મેશન અહીંયા તમે જોઈ શકો છો. મેં હમણાં જ તમને વાત કરી મિત્રો એ પ્રમાણે સિસલોગ ની અંદર આપણે સિસલોગ વ્યુઅર મેં ઓપન કર્યું છે એન્ડ આ સિસલોગ ની અંદર સર્વર પ્રોસેસીસ એન્ડ આપણે લોકલ હોસ્ટ, મારી સિસ્ટમની અંદર મેં રેડ હેટ ઇન્સ્ટોલ કર્યું છે, રાઈટ? VMware વર્કસ્ટેશન ની અંદર ઓપન છે, રાઈટ? તો એના માટે અહીંયા મેસેજીસ જે આવેલા છે એની ઇન્ફોર્મેશન આપણે જોઈ શકીએ છીએ, રાઈટ? ક્રોન ની હમણાં જે વાત કરી તો સ્ટાર્ટઅપ એનું વર્ઝન એન્ડ એની ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો ડેમોન પ્રોગ્રામની, રાઈટ? સ્ક્રીન પર એન્ડ લોકલ હોસ્ટ જે એના ક્રોન એની આપણે વાત કરવાના છીએ, એ પણ શેડ્યુલર જે પ્રોગ્રામ છે લાઇનક્સનો, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની ચર્ચા કરીશું મિત્રો, રાઈટ? તો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એનાક્રોન 2.3 સ્ટાર્ટેડ ઓન 20 એટલે આજની જે ડેટ ટાઈમ પીરિયડ શો અપ થાય છે એન્ડ એની ડેઈલી જે જોબ છે રન એની માહિતી આપણે શો અપ કરી શકીએ છીએ વીકલી, મંથલી, એટલે કે પીરિયોડિકલી જે પણ પ્રોસેસો એક્ઝિક્યુટ થઈ રહી છે સિસ્ટમની અંદર, તો એ શો અપ થાય છે, રાઈટ? જે આપણે ક્રોન જોબની અંદર વાત કરી કે પીરિયોડિકલી જે એક્ઝિક્યુટ શેડ્યુલ વાઇઝ જે કમાન્ડ એક્ઝિક્યુટ થતા હોય છે એની માહિતી શો અપ થાય છે, એનો યુઝ ક્રોન ટેબ થ્રુ કરવામાં આવે છે, રાઈટ? ધેન સિક્યોરિટી એન્ડ કેવી રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે એની પણ આપણે હમણાં ચર્ચા કરી મિત્રો, રાઈટ? તો ક્રોન એક ડેમોન પ્રોગ્રામ છે, એનું કામ શેડ્યુલ વાઇઝ જે કમાન્ડ એક્ઝિક્યુટ થતા હોય છે એન્ડ ક્રોન પ્રોગ્રામ ઓટોમેટિકલી સ્ટાર્ટેડ હોય છે કોના થ્રુ? init.d. હવે મિત્રો એ ડિરેક્ટરીની વાત કરીએ આપણે, રાઈટ? કમ્પ્યુટર સિસ્ટમની અંદર
ફાઇલ સિસ્ટમ એન્ડ ઇટીસી જે ડિરેક્ટરી છે એની અંદર init.d એની અંદર એ ફાઇલ અવેલેબલ છે, રાઈટ. init.d જેની અંદર માહિતી સ્ટોર છે. અહીંયા તમે સ્ક્રીન પર ક્રોન ડેની એટલે કે આ ફાઇલ કોઈ એક્સેસ કરી શકે નહીં મિત્રો, એ શો અપ થાય છે. init યસ, અહીંયા જોઈ શકો છો મિત્રો કે init.d જે ડિરેક્ટરી છે, જેટલા પણ સર્વિસ કમાન્ડ આપણે એક્સેસ કરીએ છીએ તો એ સર્વિસ કમાન્ડ આ ડિરેક્ટરીની અંદર ક્રોન જે ડેમોન પ્રોગ્રામ અવેલેબલ છે ડિફરન્ટ એના માટે વર્ક પરફોર્મ કરતા હોય છે. તો મિત્રો, લિસ્ટ ઓફ સર્વિસીસ ડેમોન ફોર લિનક્સ એન્ડ યુનિક્સની આપણે ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું. ઘણી બધી સર્વિસીસ છે, રાઈટ, ડેમોનની. આ જેટલા પણ પ્રોગ્રામ ફાઇલ તમે જોઈ શકો છો તો એ દરેકે દરેક પ્રોગ્રામ ડિફરન્ટલી ઓપરેટિંગ સિસ્ટમ માટે બેકગ્રાઉન્ડની અંદર વર્ક પરફોર્મ કરે છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો મિત્રો, આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. બટ આજનું જે અસાઇનમેન્ટ એન્ડ જે ઇમ્પોર્ટન્સ છે આ ટોપિક્સનું, એના માટે તમારે ક્વેશ્ચનના આન્સર રાઈટ કરવાના છે. એક્સપ્લેન ડેમોન ઇન ડિટેલ, ઇન ડિટેલ. એન્ડ સેકન્ડ છે વોટ ઇઝ ક્રોન. આ બંને ક્વેશ્ચનના આન્સર તમારે રાઇટ ડાઉન કરવાના છે તમારી નોટબુકની અંદર. ઓકે, થેન્ક યુ વેરી મચ.